પ્રણામ દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર એપિસોડમાં મહાન કઈ રીતે થવાય, બીજા માટે આપણને લાગણી ક્યારે થાય, ઉદારતા ક્યારે જચે, તો એ બધા ઘણા બધા નાના નાના પણ અતિ અગત્યના પ્રશ્નોને એના સમાધાન સાથે આપનો વિડીયો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. હવે આજે આપણે ખૂબ જ સુંદર પ્રકરણ નંબર 20 મહાન કેમ થવાય તેના વિશે વાત કરીશું. તો કે છે, બીજાની ઉદારતા ક્યારે જચે, શુદ્રતા એ ભાગ્ય પર વિશ્વાસ અને ક્ષમા આદિની કિંમત ન કરવા દે. શુદ્ર દિલના માણસોને શ્રીપાળની ધવલ પ્રત્યેની ક્ષમા ઉદારતાની પ્રવૃત્તિ જચે નહીં. દિલમાં ભારેલા અગ્નિની જેમ તીવ્ર કસાયો પડેલા હોય એને ક્યાંથી જચે? એ તો એમ જ કહે, જોયું ફળ ક્ષમાનું. ધવલથી કેટલી વાર શ્રીપાળને હેરાન થવું પડ્યું. એવા કસાય ભર્યા દિલ શુદ્ર હોય છે. એક, એને ભાગ્યની સત્તા પર કોઈ વિશ્વાસ નહીં, તેમ એને ક્ષમા ઉદારતાના મહામૂલ્યની કશી સમજ ના પડે, કશી ગમ નહીં. માટે બીજાની ઉદારતા પચાવવી હોય તો ભાગ્યની સત્તા પર વિશ્વાસ ધરો અને બીજાની ઉદારતાના મહામૂલ્ય આંકો. હજી આપણે જાતે એવી ક્ષમા ઉદારતા કરવાની વાર હોય, પરંતુ બીજાની એ ગુણની પ્રવૃત્તિને સારીને વ્યાજબી ન માની શકાય. સારીને વ્યાજબી ન માની શકીએ, પણ કહો એટલું માનવા માટે દિલમાં કાંઈક વિશાળતા જોઈએ છે, શુદ્રતાની ને કસાયની કાંઈક મંદતા જોઈએ છે. આ ઉચ્ચ ભાવ, માનવ ભાવ પામીને આ કરવાનું છે કે આપણે આપણા દિલને શુદ્ર તુચ્છ નહીં પણ કંઈક માલવાળું બનાવીએ, વિશાળ બનાવીએ, કસાયો પર કંઈક અંકુશવાળું કરીએ. દિલ આપણું છે ને, એમાં કેવી લાગણીઓ ઉઠાડવી કે ન ઉઠાડવી એ આપણા હાથની વાત છે. લાગણીઓ અને શુભ ધ્યાન પર આપણો અધિકાર છે. કોનો અધિકાર છે? આપણો અધિકાર છે. આ અધિકાર બજાવતા ન આવડ્યો અને પૂર્વના અનંત કાળની રમત મુજબ કસાયોની બેફામ લાગણીઓ તથા આર્ત ધ્યાન કરી ગયા તો સમજી રાખો કે એક અંતિમ કાળ એવો આવી લાગવાનો છે કે જ્યારે એ બધી મેલી લાગણીઓ નિષ્ફળ જતી દેખાશે. એની ખાતર એ લાગણીઓ તથા આર્તધ્યાન કર્યા એ બધું છૂટી જતું દેખાશે અને આપણે ઉઠીને એકલા ખાલી હાથે અહીંથી મેલી લાગણીઓ અને દુર્ધ્યાનના કુસંસ્કારોના અને પાપ કર્મોના ઓટલા સાથે અહીંથી આપણે ચાલી જવું પડશે. ત્યાં ચિત્તની અશાંતિનો પાર નહીં હોય. એટલે જ જીવનના અંત સમયની શાંતિ માટે અનેક કસાયોની નિષ્ફળતા પર રોવું ન પડે તે માટે પહેલેથી જ આ અધિકાર બજાવતા શીખવું જોઈએ કે મારા દિલમાં મેલી લાગણીઓ ને આર્ત ધ્યાન ન ઉઠાડવા માટે અને એની ભયાનકતા નજર સામે રાખવા માટે હું અધિકારી છું. દુર્ધ્યાન તથા કસાયો ભયંકર છે અને ક્ષમા આદિ ઉત્તમ છે. કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે? દુર્ધ્યાન અને કસાયો ભયંકર છે અને ક્ષમા આદિ ઉત્તમ છે. એ દ્રષ્ટિ અને ક્ષમા આદિની ભાવની રુચિ મારા દિલમાં જાગતી રહે એવું કરવા હું સ્વતંત્ર છું અને મને એનો પૂરેપૂરો અધિકાર છે. આગળ વધીને ઉચ્ચ કોટીની ક્ષમા ઉદારતાની લાગણી તથા શુભ ધ્યાન જગમગાવવા હું સ્વતંત્ર છું, હકદાર છું. આપણા દિલ પર અને આપણી લાગણીઓ પર આ અધિકાર બજાવવાની જરૂર છે. મહાન કેમ થવાય છે? અધમ જીવો કરે એવી અધમ લાગણીઓથી દિલને ખરડીને મહાન ન થવાય. ના, અમારા પૈસા વગેરે લૂંટાઈ જતા હોય ત્યાં એવી ક્ષમાદીની લાગણીઓ નથી રાખવી, ભલે મહાન ન બનાય એવું કહેતા નહીં. કેમ કે લૂંટાવાનું તો ભાગ્ય મુજબ બનશે. ત્યાં આ મેલી લાગણીઓનું કશું ચલણ નથી. કસાયો કરવાથી બગડેલું સુધરતું નથી કે બગડતું અટકતું નથી. એ તો ભાગ્ય પર અવલંબે છે. બહુ તો કદાચ આપણો કાયિક વાચિક પુરુષાર્થ બચાવ આપે, પરંતુ માનસિક પેલા મેલા ભાવ અને દિલમાં ઉઠાડેલા
કસાયો તો માથે જ પડે છે. તો શા માટે ઉઠાડવા? બહારનું ધાર્યું બનવા પર આપણો અધિકાર નથી કે એમ જ બને. ભાગ્ય અવળું હોય તો વિપરીત પણ બને, કિંતુ અંતરમાં ધાર્યા સારા ભાવ ચલાવવા પર આપણો અધિકાર છે. એને આપણે દિલમાં જગાવી શકીએ. જીવ બે જાતના છે, એક અધમ માણસો, બે મહાન પુરુષો. અધમ માણસો એકલા બહારના વૈભવ પરિવાર પર અધિકાર બજાવવામાં મગ્ન રહે છે, જ્યારે મહાન પુરુષો પોતાના મન પર હકુમત ચલાવતા હોય છે. બાહ્ય ગમે તે સંયોગો આવો, એ વખતે મહાન પુરુષો મનમાં કેવા ભાવ ઉઠાડવા એના પર પોતાનો અધિકાર અજમાવીને સારા જ મનમાં મહેકાવાનું કરે છે. સારા જ ભાવ મનમાં મહેકાવાનું કરે છે. ગમે તેવું હોય પણ મનને કંટ્રોલ રાખીને સારા જ ભાવ રાખે. તેથી જ ગમે તેવા વિકટ સંયોગોમાં પણ એ શાંત, સ્વસ્થ, પ્રસન્ન રહી શકે છે. એટલે જ મુનિ વેદનામાં આર્તધ્યાન નથી કરતા. એ જુએ છે કે બહારના સંયોગો અને બહારની ઊભી થયેલ રોગની પરિસ્થિતિ કર્મને આધીન છે. એના પર આપણો અધિકાર બજાવ્યો નિરર્થક છે, કિંતુ આપણા મન પર અધિકાર ચાલી શકે એને આ વિચાર કરાવી શકીએ કે આ રોગ કર્મજન્ય છે, માટે કશી આકુળ વ્યાકુળતા કરીશ નહીં. મન પર અધિકાર બજાવીને મનને ખરાબ થતું અટકાવી શકાય. શરીરના રોગનો વિચાર તો આવે, પરંતુ એને હાય હોય, શું કરું વગેરેના વિચારમાં ચડતું અટકાવી, આ રોગ એ મારા પૂર્વ કર્મનો વિપાક છે, પણ એ તો જડ શરીરને બગાડનારી ચીજ છે, કિંતુ મારા ચેતન આત્માના જ્ઞાન આદિ ગુણને બગાડનારી ચીજ નહીં. પછી ચિંતાશી, બસ મન ન બગડવા દેવા આટલું જ કરવાનું. એક, જડના રંગ પર મનમાં હરખ શોખની લાગણી ઉઠતી દબાવી દેવાની. બે, વસ્તુ તત્વની નિર્મળ વિચારણાને જગાવવાની. અને ત્રણ, જડની પ્રત્યે ઉદાસીન ભાવ ઊભો કરવાનો. શ્રીપાળ પણ મન પરના અધિકારને બજાવતા હોવાથી ગમતું બનો કે અણગમતું, આર્તધ્યાનથી બચી મનને શાંત, સ્વચ્છ, પ્રસન્ન રાખી શકતા. ધવલના સુભોટો પર જીત થઈ તો એ હરખઘેલા ન બન્યા, ધવલ પર ભારે દ્વેષવાળા ન બન્યા, અને એનું પરિણામ આ કે ધવલે શ્રીપાળને મારી નખાવાની કોશિશ કર્યા પછી પહાણ ચલાવી આપવા એ હવે કરગરે છે. તો એને શ્રીપાળે રીસથી ધૂતકારવાનું ન કર્યું. ક્યારે આ બને? જડના રંગ પર મનમાં બહુ રાગ દ્વેષના રંગ ઉઠવા દેવા ન હોય. જડ ભલે સારું નશું થાય, મન રાગી દ્વેષી નહીં કરવાનું. વાહ, શું વાત કરીએ, સરસ. જડના રંગ પર એટલે કે જડના રંગ એટલે બહારના સારા ખરાબ સંયોગો કે ગમતું અણગમતું થાય એના માટેની વાત છે. જડના રંગ પર મનમાં બહુ રાગ દ્વેષના રંગ ઉઠવા દેવા ન હોય. જળ ભલે સારું નરસું થાય, પણ મન એની અંદર લેપાઈને રાગી કે દ્વેષી નહીં કરવાનું. જળના રંગ ફરે, મનના રંગ ફરે. કઠિન લાગે છે ને આ? બાહ્ય જળના રંગ ફરે એમ આપણા મનના રંગ ફેરવવાનો અનંત કાળનો અભ્યાસ છે. તો આ જે વસ્તુ છે એ બહુ સુંદર છે, એ આપણે આગળ ડિસ્કસ કરીએ. શું આપણા પર કોઈનો ફોર્સ દબાણ છે કે આપણે આપણા મનના રંગ ફેરવવા જ જોઈએ? ના, કોઈનું દબાણ નહીં. કોઈ નિયમ નથી કે જળના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. પાડોશીને ત્યાં પૈસા સારા આવે કે ખોટ જાય તો તમારા મનમાં હરખખેદ થાય છે? ના, કેમ કે તમે માન્યું છે કે એના નફા તોટા સાથે મારે શું સંબંધ. એટલે નિયમ ન રહ્યો કે જળના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. તો પ્રશ્ન એ છે, પણ એ તો પારકાને ત્યાંના પૈસા પર નહીં, କିନ୍ତୁ પોતાને ત્યાંના પદાર્થ ઉપર તો રંગ ફરે જ ને, ફેરવવા જ પડે ને. તો સાહેબજી જવાબ આપે છે, ના, પોતાના પણ પારકા જેવા માનો તો એના પર પણ મનના રંગ ફેરવવાની જરૂર નહીં. જૂનીનો છોકરો જો નવી પત્ની કર્યા પછી પતિને નવીના મોહમાં અને એની રીત રસમમાં પારકા જેવો લાગી જાય છે, તો પછી એ છોકરાની કમાણી કે ખોટ પર યા એના આરોગ્ય કે મંદવાડ પર બહુ કંઈ હરખશોખ થતો નથી. બસ આ ચાવી છે. મનના રંગ ન ફેરવવા હોય તો જડને પરાયું માની એના પરથી મમતા ઉઠાવો. આ મારું પોતાનું છે એવી લાગણી ઉઠાવી લો. બહુ સરસ વાત, ફરીથી રિપીટ કરીશું. મનના રંગ જો ન ફેરવવા હોય, બહારની પરિસ્થિતિ સાથે જો મનના રંગ ન ફેરવવા હોય અને મન પર પોતાનો કંટ્રોલ છે કે નહીં તે ચેક કરવું હોય તો શું કહે છે? મનના રંગ ન ફેરવવા હોય તો જડને પરાયું માની
એના પરથી મમતા ઉઠાવો અને આ મારું પોતાનું છે એવી લાગણી ઉઠાવી લો. દેખો છો કે બહાર દુનિયામાં જે ચીજ પોતાની નથી માની એના સુધારવા બગડવામાં આપણા મનને કોઈ હરખેત નથી થતો. તો પછી જે આપણી છે એને પણ આપણી ન માનીએ તો એના રંગ ફરવા પર શા માટે મનના રંગ ફરી હરખેત થાય? તમને લાગશે કે વસ્તુ આપણી હોય ને આપણી નથી એવું કઈ રીતે મનાય? સાહેબજી જવાબ આપે છે, આ રીતે માની શકાય કે વિચારાય કે જીવ તું આ વસ્તુને ક્યાં સુધી ખરેખર મારી કરી શકવાનો? માણસ પોતાના કમાયેલા પૈસાને છોકરો ઘરમાં અધિકારી બની બેઠા પછી પહેલા જેવા પોતાના નથી માની શકતો. પહેલા જેમ કોઈને પૂછ્યા વિના ઉદારતાથી ખર્ચતો હતો એમ હવે નથી કરી શકતો. છોકરાને પૂછવું પડે છે, એનો રાજીપો જોવો પડે છે. આમાં એ પૈસા ક્યાં પહેલા જેવા પોતાના રહ્યા? ગેલછા છે કે નાશવંત વસ્તુને અવિનાશી આત્મા પોતાની માને છે. પોતાની ન માની તો સાચવે કેમ? સવાલ એવો થાય છે કે જો પોતાની ન માને તો પછી એને રાખવાનું સાચવવાનું કેમ થાય? તો જવાબ આપે સાહેબજી કે કર્મવશ એ તો થાય. પૈસા કમાય, લાવે, સાચવીને મૂકે, બધું થતું હોય છતાં પાક્કો ખ્યાલ રાખી શકાય કે આ મારી ચીજ નહીં. ધાવ માતા રાજકુમારને કેવો રાખે છે, સાચવે છે? કર્મવશ એ કરવું પડે છે, પણ અંતરમાં પાક્કો ખ્યાલ છે કે આ કંઈ મારો દીકરો નહીં. ત્યારે તો સમકિત દ્રષ્ટિ જીવ માટે કહે છે ને કે સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જીમ ધાવ ખિલાવત બાળ. શરીર, પૈસા, કુટુંબ બધુંય રખાય, સચવાય, પણ દિલમાં સચોટ બેઠું હોય કે આ ફરેબી પદાર્થો મારા નહીં ને એમ માન્યા પછી એના રંગ ફરે. તેથી આપણા મનના રંગ ફેરવવાની શી જરૂર? સવાલ એવો થાય છે કે પારકા પદાર્થ પર પણ રંગ ક્યાં ફરે? તો પ્રશ્ન એવો છે કે એમ તો પારકા માનેલા કોઈના બંગલા, મોટર કે શરીર રૂડા રૂપાળા દેખાતા રાગ થાય છે ને ખરાબ દેખાતા અરુચિ થાય છે ને. પારકા પર મનના રંગ ન ફર્યા? જવાબ, ફર્યા, પણ રાગદ્વેષ થાય એટલું જ, હરખેદ નથી થતા. કોઈ સારી મોટર લાવે એટલે આપણે ખુશી ખુશી નથી થતા કે ચાલો મોટર આવી, ઠીક થયું. કોઈનો બંગલો કે એનું શરીર રૂપ બગડી ગયું તેથી કંઈ આપણે ખિન્ન નથી થઈ જતા કે હાય બંગલો બગડી ગયો. હરખેદના મનના રંગ આપણી માનેલી ચીજ પરત થાય છે, પારકી માનેલી પર નહીં. હા, રાગ દ્વેષ થાય છે ખરા, କିନ୍ତୁ ત્યાં પણ જો ડાપણથી વિચારાય કે મારે આ ફરેબી પદાર્થો પર ફરેબી થવાની શી જરૂર છે? મારે જગતના પદાર્થો પર આ સારું આ ખરાબ એવા મફતિયા સિક્કા મારવાની કે ફોગટિયા સર્ટિફિકેટ આપવાની શી જરૂર? એથી મને શું મળે? કોઈની મોટર સારી માની તેથી કંઈ એ મને એ વાપરવા નથી આપવાનું. વળી મોટર ખરાબ નથી થવાની એવું પણ નથી. તેમજ એ બહારનાને સારું ખરાબ માનતો ફરીશ એમાં મારા આત્માનું હિત અહિત વિચારવાનો અવકાશ જ નહીં રહે. નિયમ છે કે બહારમાં ફરે એ ઘરમાં ન હોય. જગતના જળ પદાર્થોનું જ વિચાર્યા કરવું હોય એને જાતને પોતાનો આત્માનો વિચાર આવે જ ક્યાંથી? એને ફુરસદ જ ન હોય. પેલામાંથી ઊંચો આવે તો આના સામું જુએ ને. દુનિયાના કાજી બનેલા માણસોની દશા જુઓ, એ બહારમાં જ પડેલા હોય છે એટલે ઘરના છૈયા છોકરાની સંભાળ લેવાની એમને ફુરસદ જ નથી. તમારું જ જુઓ ને, તમને બહાર વાતોચીતોને હરવા ફરવામાં છોકરાના આત્માની સંભાળ લેવામાં ફુરસદ જ નથી ને. એવું આમાં છે. જગતનું જોતા ફરો એટલે જાતનું ભૂલાવાનું. માટે જો પોતાના આત્માની જાગતી ચિંતા રખાય તો બહારના પદાર્થ પર સારા ખરાબના વિચારમાં નહીં પડાય. જાતની પહેલી ચિંતા આ રાગ દ્વેષના વિકારથી બચવું. ત્યાં ખ્યાલ રહેશે કે જો આ બહારમાં મન દોડ્યું તો સ્વ આત્માનું વિસરાઈ જશે. ઉલટું એ રાગ દ્વેષની ખરાબીઓ વરસે અને તત્વચિંતન તથા સંવેગ, વિરાગ, ક્ષમા, દયા વગેરે નિર્મળ ગુણોની કેળવણી કરવાનું ભૂલશે. જુઓ, જડના રંગ પર મનના રંગ ન ઉઠવા દેવા માટે બે વાત આવી. એક, પોતાની ગણાતી કિંમતી ચીજ પણ પોતાની નથી ગણવાની. નાશવંત જડ એ અવિનાશી આત્માનું હોય નહીં. પછી જે પોતાની નહીં એના હરખેત શા કરવા? એમાં મૂળતા છે. અવિનાશીને બગાડવાનો ધંધો છે. બે, બહારની સારી નરસી ચીજમાં મન ગાલવા જતા અને રાગદ્વેષ કરવા જતા સ્વ આત્માની ચિંતા ભૂલાય છે અને આત્મા એ વિકારોથી ખરાબીવાળો બને છે. શ્રીપાળ કુમારને એક બાજુ શ્રી નવપતજીની આરાધનાનું શિક્ષણ છે કે નવપદનો ઉપાસક શમ દમ વાળો હોય. શમ એટલે
ક્રોધાદી કસાયનું શમન અને દમ એટલે વિષયોમાં ખેંચાતી ઇન્દ્રિયોનું દમન નિયંત્રણ. તો જેમ પોતે નવપતજીની ભક્તિ અને એના સ્મરણનો ખપ રાખ્યો છે એમ આ શમદમને સાથે જ જરૂરી માની એનો પણ ખપ રાખ્યો છે. બીજી બાજુ એમની પાસે આ તત્વજ્ઞાન પણ છે કે અવિનાશી આત્માએ નાશવંત જળના ગમનાગમન પર પોતાના રંગ ન બગાડે. હરખેદ યા નાશવંતના સારા નરસાપણા પર રાગ દ્વેષ કરવાના હોય નહીં. આ રાગ દ્વેષ હર્ષખેદ નહીં. પછી ઇષ્ટ સંયોગ કે અનિષ્ટ વિયોગના આર્તધ્યાન શું કામ કરે એ કહો. આમ કહો, સમદમ અને આત્મતત્વના ખ્યાલથી આર્તધ્યાન અટકે છે. રાઈટ? તો સમદમ અને આત્મતત્વના ખ્યાલથી આર્તધ્યાન અટકે. સુંદર વાક્ય સાથે આપણે આ વિડીયોની પૂર્ણાવતિ કરીશું. અને હવે નેક્સ્ટ વિડીયોમાં શુભ ધ્યાન કઈ રીતે લાગે, રાઈટ, તો એની વાત કરીશું. તો ટોટલ આ આખું જે આપણે આજના વિડીયોમાં શીખ્યાશું, તો ખાસ આ વિડીયોની અંદર આપણે જળના રંગ પર મનના રંગ ન ઉઠવા દેવા માટેની વાત વિશે જળના રંગ પર પોતાના મનની અંદર જે ઉઠતી લાગણીઓ છે, ભાવ છે, તેની અસર ન થવી જોઈએ. એટલે કે પહેલા આપણે મહાન માણસોની જે તુલના કરી કે એ લોકોની પાસે કઈ ક્વોલિટી હોય છે, તો એ લોકો જે કંઈ તેમની સાથે થઈ રહ્યું છે, રાઈટ, એ તમામ પરિસ્થિતિમાં પોતાના મન પર કંટ્રોલ રાખતા, મન પર પૂરો કંટ્રોલ હોય છે એવી એમની માસ્ટરી હોય છે. તો એ કંટ્રોલ એટલા માટે હોય છે કારણ કે તેમને પોતાનું અને પરાયું એ શું છે એની સમજ, તત્વ સમજ ક્રિસ્ટલ ક્લિયર હોય છે. જે વસ્તુ આપણી છે એટલે કે આત્માની છે એ દરેકની સમાન જ છે. અચ્છા, બહારની કોઈ પણ વસ્તુથી આપણા આત્મામાં કોઈ એવા આત્માના ગુણોને ઠેસ પહોંચતી નથી. બરાબર છે? મનમાં ઊભા થતા દુર્ભાવ, ખરાબ ભાવના લીધે તે આત્માની ઉપર એક આપણે આવરણ બનાવી રહ્યા છીએ. અને એ આવરણ જ્યાં સુધી છે ત્યાં સુધી 84 લાખ યોનિમાં ફરતા રહેવાનું છે. તો એ મનના ભાવ બગડે નહીં, એ જો આપણે પહેલેથી કંટ્રોલ શીખી લઈએ તો એ કંટ્રોલ ક્યારે થાય કે જે કંઈ આપણી સાથે બહારની થતી ઘટના, વ્યક્તિ છે, કોઈ પણ સંજોગો છે, તે આપણું હિત ઈચ્છીને જ આવ્યા છે. ચાહે આપણા જીવનમાં એ ઘટનાથી દેખીતી રીતે જોઈએ તો નુકસાન થતું લાગે, પણ જ્ઞાની માણસ એ રીતે વિચારે કે આ જે કંઈ છે એ મારા પોતાના કર્મનો વિપાક છે, કર્મનું ફળ છે. આગલા ભાવમાં મેં કંઈ ખરાબ કર્યું છે એટલે એ હવે ચોપડો ક્લિયર કરવા આ ઘટના આવી છે. એવું જો મગજમાં એકવાર ઠસી જાય તો આવતો કોઈ પણ ભયંકર રોગ, કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કહેવાથી એ આપણા મન પર હાવી નહીં થાય, હાઈવોય નહીં થાય, આર્તધ્યાન નહીં થાય. કારણ કે એ બહારની વસ્તુ જળ છે, નાશવંત છે, એ ટકવાની નથી. તમે જો કોઈ પણ કસાય હોય છે તે પણ લાંબો સમય ટકતો નથી, રાઈટ? એવી રીતના કોઈ પણ પરિસ્થિતિ લાંબો સમય સુધી ટકતી નથી, કુદરતી જતી રહે છે. પણ આપણે આપણા મન પર એ બધા ભાવોને વારંવાર રિપીટ કરી એ વિચારોને ફરીથી વાગોળી મનમાં યાદ રાખીને એ દુઃખને લાંબુ કરી દઈએ છીએ, રાઈટ? તો એવું કહેવાય છે ને, વોટ ઇઝ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? તો ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી અને એક્સપેક્ટેશન. હવે આ ડિસ્ટન્સ છે રિયાલિટી અને એક્સપેક્ટેશનની વચ્ચેનું, એ જેટલું મોટું એટલો પ્રોબ્લેમ મોટો. મારી પાસે 5 લાખની ગાડી હોય અને હું 50 લાખની ગાડી લાવવાનું વિચારતો હોઉં તો 5 લાખની ગાડી છે રિયાલિટી છે, 50 લાખની ગાડી છે એ એક્સપેક્ટેશન છે. હવે મારી પોતાની પર્સનલ એ કેપેસિટી ના હોય અને વિચારો કર્યા કરું તો એ જ્યાં સુધી એક ફાઇનાન્શિયલ કેપેસિટીને પહોંચી વળવા માટે મારું આર્થિક સ્તર ઊંચું નથી આવતું ત્યાં સુધી આ પ્રોબ્લેમ લાંબો ચાલવાનો. 5માંથી 7 લાખ કમાઈશ, 10 લાખ કમાઈશ, 15 લાખ, 20 લાખ કમાઈશ, એવી રીતના કમાતા ઘણા વર્ષો જશે ત્યાં સુધી પ્રોબ્લેમ જોડે ચાલવાનો. પણ પુરુષાર્થ કરવાની ના નથી, પણ આપણે મેન્ટલી વિચારવાનું કે આ મારો એક પુરુષાર્થ છે, પછી થાય તો ઠીક, ના થાય તો કંઈ વાંધો નહીં. એટલે મન પર બહુ અસર લેવાની નથી.
બહારના સંયોગોની. કારણ કે આ બધી વસ્તુ બહારની બહાર જ છે. બહારની દુનિયામાં જ લોકો ફરતા હોય છે. બહારનો બંગલો જોવે, બહારની ગાડી જોવે, બહારનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જોવે, બહારનું જોઈ કમ્પેરિઝન કરી અને દુઃખી થવાનું, ગુસ્સો કરવાનો, ભરચક કર્મો બાંધવાના, રાઈટ. અને એક સમજ ન હોય કે મારી સાથે મારું પુણ્ય ઓછું પડે છે. એ પુણ્ય ઓછું એટલે પડે છે કે મેં ધર્મ ઓછો કર્યો છે. તો ધર્મ ઓછો કર્યો છે, ભગવાનનું ઓછું સાંભળ્યું છે, માટે ઓછા પુણ્યથી, કાચા પુણ્યથી નકામા વિચારો કરીને હું ફરીથી એવું પાતળું, કાચું, તકલાદી પુણ્ય બાંધું, એ ખોટું કહેવાય. જેટલો સમય મળે ત્યારે શુભ ભાવથી, ફૂલ કોન્ફિડન્સથી, ઉત્સાહથી ધર્મ કરી લેવાથી ખૂબ જ સારું પુણ્ય બંધાય. અને અલ્ટિમેટલી આ તો બહારની સફળતા માટે પણ પુણ્ય કામ લાગે, પણ બેઝિકલી તો જેને આધ્યાત્મિક આગળ વધવું, આધ્યાત્મિક વિકાસ કરવો છે એવા વ્યક્તિ માટે તો આત્માના હિતને માટેના વિકાસની જ વાત હોય. તો એવી વ્યક્તિનો તો ખ્યાલ હોય છે જ કે બહાર કશું કંઈ જોવાનું જ નથી. મારી અંદરના જે અવગુણો છે એ બાળવા માટે મારો કેટલો પ્રયત્ન છે. મેં અગાઉ પણ કીધું, ડેઈલી એક આવી નોટ બનાવીએ અથવા તો સેલ્ફ ટોક કરીએ, આખા દિવસને યાદ કરીએ કે આજે હું ક્યાં ગયો, મેં શું કર્યું, કોની સાથે શું કર્યું, શું યોગ્ય હતું. જો આપણા અંદર બેઠેલો આત્મા જે પરમાત્મા, એની સાથે વાત થાય તો આપણું એ જે આત્માની અવાજ છે એ ચોખ્ખી સ્પષ્ટ જ હોય છે અને ચોખ્ખું કહી જ દે છે કે આ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધનું કાર્ય તે કર્યું. ચાહે ઈર્ષા કરી, નિંદા કરી, ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો, માન, અભિમાન, પ્રાઉડ, ઈગો, બધી જ વસ્તુ એ તમને ક્રિસ્ટલ ક્લિયર આવી જાય, થતી જ હોય છે. લોકો સમજતા પણ હોય છે. પણ જો એવી પ્રેક્ટિસ કરવામાં આવે તો 100% કોઈના કહેવાથી, સમજાવવાથી સ્વભાવમાં ચેન્જ નથી આવતો, સાંભળીને પણ ચેન્જ નથી આવતો. પણ ચોક્કસ આવું બધું સાંભળવાનું, વાંચવાનું એટલા માટે છે કે આપણે એક સમય તો વિચારતા થઈ જઈએ. ક્યારેક કોઈ અમારા જીવનમાં પણ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે અમે આવી સત્સંગમાં હતા તો એક્ઝેક્ટ આઈડિયા આવ્યો કે ભાઈ આવું થયું તો કેમ થયું, મેં આવું કર્યું છે. એમ મનને ટાઢક વળે, શાંતિ રહે છે, મન સંભાવમાં રહે છે અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી ઘણા કોષો દૂર રહેવાય છે, જેથી નવા ખરાબ કર્મો બંધાતા નથી. રાઈટ. તો જૂના કર્મો આપણે બાંધીને એ પણ આપણે ભોગવવાનું છે અને સારા કર્મો બાંધીશું એનો પણ આપણને ભોગવવા મળશે. રાઈટ. તો આપણે આપણા આત્મા પર લાગેલા કર્મોના જાળાને ધીમે ધીમે તોડતા જઈએ તત્વ સમજથી. એના માટેના આલંબનો છે, મહાત્માના પુસ્તકો છે. અમે પુસ્તકો જ વાંચીએ છીએ. ક્યારેક આવું મન થાય ત્યારે પોતાના જીવનમાં ડોક્યુ કરીને જે કંઈ ફાયદો થયો છે તે પણ આ મીડિયા થ્રુ આપણે શેર કરતા હોય છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું ત્રિવિધે ઉત્સૂત્ર પ્રરોપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.